શું માત્ર પ્રાપ્તિના વિચારથી કેન્સર જેવા રોગો મટી શકે? વિજ્ઞાન પણ હવે આ વાત માનવા લાગ્યું છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના અભ્યાસ મુજબ જે લોકો રોજ ગ્રેટિટ્યૂડ અને પોઝિટિવ વિચાર કરે છે તેમના મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા હેપી હોર્મોન વધે છે. આ હોર્મોન્સ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે અને શરીરને કેન્સર જેવા ગંભીર રોગ સામે લડવાની શક્તિ આપે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમના 16માં કહે છે, જે મનુષ્ય સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, તે રીતે જે વર્તે તેને સત અસતનો વિવેક છે તેમ જાણવું. આવા તો ઘણા બધા વચનામૃતોમાં ગ્રેટિટ્યૂડ અને પોઝિટિવ વિચારની વાત કરવામાં આવી છે. આમ પ્રાપ્તિના વિચારથી કેન્સર જેવા રોગોની સાથે સાથે નાના મોટા રોગો પણ મટી શકે છે તેમજ જીવનના જટિલ પ્રશ્નોનું પણ સમાધાન મળી શકે છે. આમ પ્રાપ્તિનો વિચાર માત્ર આરોગ્ય જ નહીં પણ સફળતા, શક્તિ અને સુખમય જીવન માટે પણ એક શક્તિશાળી સાધન છે. તો મિત્રો, રોજ 15 મિનિટ આંખ બંધ કરી પ્રાપ્તિનો વિચાર કરો અને જીવન બદલો.